બનાસકાંઠામાં ધંધાના નામે ધંધો થતો હોય તેવી વધુ એક ઘટના થરાદમાંથી સામે આવી છે, જ્યાં પોલીસે એક ખાનગી શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટર પર રેડ કરીને દેહ વેપારના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। થરાદના કિંગ સ્પા નામના સેન્ટરમાં સ્પાની આડમાં આંતરરાજ્યની યુવતીઓને લાવીને દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી। પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર નેટવર્કનો ભાંડો ફોડ્યો છે અને વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા પર લાલ બત્તી ધરી છે। થરાદ પોલીસે કિંગ સ્પામાં ડમી ગ્રાહક મોકલીને પુરાવા એકઠા કર્યા બાદ તાત્કાલિક દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે સ્પા મેનેજર તિલોક ખરવાલની અટકાયત કરી હતી અને તેની સાથે સંકળાયેલા અન્ય 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસે સ્થળ પરથી મળી આવેલી 3 યુવતીઓની પણ પૂછપરછ હાથ ધરી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે દેહ વેપારના આ ધંધા માટે અન્ય રાજ્યોની યુવતીઓને અહીં લાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી। પોલીસે હાલ 3 યુવતીઓને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે મેનેજર પાસેથી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે। થરાદના પીઆઈ એટી પટેલે આ સમગ્ર કાર્યવાહીની પુષ્ટિ કરી હતી। થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે, ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી। તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતા તેઓ શ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ નાઓને સદર બાબતની સમજ કરતા તેઓ શ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ થરાદ નો અમોને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમોએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ। તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે, ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે। તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેહ વેપાર થતો હતો। તે શાહરૂખ કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે તનુશ્રી કરી, જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે, તેના પતિ શાહરૂખે આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો। 4 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુ છે। પોલીસે ભલે આ દેહ વેપારનો પર્દાફાશ કર્યો હોય, પરંતુ થરાદ શહેર ડીસા, પાલનપુર, ધાનેરાના શાંત ગણાતા વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સોમાં સ્પાની આડમાં આંતરરાજ્યનું નેટવર્ક ચાલતું હોવાની ઘટના સમાજ માટે ચિંતાજનક છે। આ એકલા સ્પા પર કાર્યવાહી કરવાને બદલે પોલીસે હવે અન્ય શંકાસ્પદ સ્પા સેન્ટરો અને મસાજ પાર્લરો પર પણ કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવી જરૂરી છે, જેથી નશા અને દેહ વેપાર જેવા ગેરકાયદેસર ધંધાઓને થરાદમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય।